જ્યોતિષ અને આધ્યાત્મની દુનિયામાં અમુક જોડાણ એવા હોય છે જે ખરેખર બહુ ઊંડા અને રહસ્યમય હોય છે. તો ચાલો આજે આપણે આવા જ એક અનોખા સંબંધની વાત કરીએ, વૃશ્ચિક રાશિ અને આપણા સંકટમોચન હનુમાનજી વચ્ચેના અતૂટ બંધનની. પણ સવાલ એ છે કે આવું કેમ? 12 રાશિઓમાંથી ફક્ત વૃશ્ચિક રાશિને જ આટલું ખાસ સ્થાન કેમ મળ્યું છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. એવું માનવામાં આવે છે કે વૃશ્ચિક રાશિ અને હનુમાનજી વચ્ચે એક ખૂબ જ શક્તિશાળી અને અનોખો સંબંધ છે. અને ના, આ ફક્ત કોઈ માન્યતા નથી. એની પાછળ જ્યોતિષ અને ગુણોની એવી સમાનતા છે જે આપણે આગળ જોઈશું. તો આ પવિત્ર સંબંધના મૂળ સુધી પહોંચવા માટે સૌથી પહેલા વૃશ્ચિક રાશિના સ્વભાવને સમજવો પડશે, બરાબર ને? ચાલો જોઈએ કે એવા તો કયા ખાસ ગુણો છે જે આ રાશિને સીધા હનુમાનજી સાથે જોડે છે. જુઓ, વૃશ્ચિક રાશિના લોકોનો સૌથી મોટો ગુણ હોય તો એ છે એમની વફાદારી. એમના માટે વફાદારી એ ખાલી એક શબ્દ નથી, પણ એક વચન જેવું છે. એ જેની સાથે પણ જોડાય ને બસ સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠાથી એ સંબંધ નિભાવે છે, પછી ભલેને પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ના હોય. અને બીજો મહત્વનો ગુણ છે એમની હિંમત. આ રાશિના લોકો છે ને એ પડકારોથી ભાગતા નથી, પણ એનો સામનો કરે છે. સાચું અને ન્યાય માટે લડવા તો હંમેશા તૈયાર જ હોય. એમની જે આંતરિક શક્તિ છે ને એ જ એમને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢે છે. ટૂંકમાં કહીએ ને તો વૃશ્ચિક રાશિ એટલે વફાદારી, હિંમત અને અતૂટ મનોબળ. આ ગુણો જ આ આખા કનેક્શનનો પાયો છે. ચાલો હવે સમીકરણની બીજી બાજુ જોઈએ. હવે વાત કરીએ સિક્કાની બીજી બાજુની, એટલે કે આપણા બજરંગબલી હનુમાનજીના એ મૂળભૂત ગુણોની જે એમને આખી દુનિયામાં પૂજનીય બનાવે છે. હનુમાનજીનું આખું ચરિત્ર ભગવાન શ્રી રામ પ્રત્યેની એમની અજોડ અને નિસ્વાર્થ ભક્તિ પર ટકેલું છે. એમની ભક્તિમાં કોઈ માંગ નથી, કોઈ શરત નથી, બસ શુદ્ધ સમર્પણ છે. એમનું આખું જીવન જ નિસ્વાર્થ સેવાનો એક જીવતો જાગતો દાખલો છે. અને શક્તિ? અરે વાહ! હનુમાનજી તો શક્તિ અને પરાક્રમના જીવંત પ્રતીક છે. ભલે પછી એ એક જ છલાંગમાં આખો સમુદ્ર પાર કરવાની વાત હોય કે આખી લંકાને બાળી નાખવાની, એમણે ક્યારેય ડરનો અનુભવ નથી કર્યો. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આટલી બધી શક્તિનો ઉપયોગ એમણે હંમેશા ધર્મ અને સત્યની રક્ષા માટે જ કર્યો છે. તો આપણે જોયું કે હનુમાનજી એટલે ભક્તિ, સેવા, શક્તિ અને નિર્ભયતાનું જીવંત સ્વરૂપ. હવે સમય છે આ બંને પાસાઓને જોડવાનો. અને હવે આપણે આ વિશ્લેષણના સૌથી રોમાંચક ભાગ પર આવી ગયા છીએ. ચાલો જોઈએ કે વૃશ્ચિક રાશિના ગુણધર્મો અને હનુમાનજીના સદ્ગુણો ક્યાં અને કેવી રીતે એકદમ એકરૂપ થઈ જાય છે. જુઓ, એક તરફ છે વૃશ્ચિક રાશિની અતૂટ વફાદારી અને બીજી તરફ છે હનુમાનજીની નિસ્વાર્થ ભક્તિ. આ બંનેમાં સમર્પણનું એક જ સ્વરૂપ દેખાય છે. જે વ્યક્તિ પોતાના સંબંધોમાં આટલી ઊંડી નિષ્ઠા અને વફાદારી રાખી શકે ને, એ જ ભક્તિના આ સર્વોચ્ચ શિખરને સમજી શકે છે અને એનું સન્માન કરી શકે છે. અને બસ એ જ રીતે વૃશ્ચિક રાશિની નિર્ભયતા અને હનુમાનજીનું સંકટમોચન સ્વરૂપ એકબીજા સાથે જોડાયેલું છે. બંનેમાં અન્યાય સામે લડવાની અને સત્ય માટે ઊભા રહેવાની એક ગજબની તાકાત છે. આ ગુણો જ તેમને એકબીજાની નજીક લાવે છે અને એક ઊંડું આધ્યાત્મિક જોડાણ બનાવે છે. આ એક વાક્યમાં જાણે આખી વાતનો સાર આવી જાય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ સંયોગ નથી, પણ ગુણોનું એકદમ ઊંડું જોડાણ છે. અને વફાદારી અને સમર્પણનો આ ગુણ જ આ પવિત્ર બંધનનો મજબૂત પાયો છે. તો આપણા એ મૂળ સવાલનો જવાબ હવે એકદમ સ્પષ્ટ છે, ખરું ને? વૃશ્ચિક રાશિના સ્વભાવમાં જે ગુણો છે, અતૂટ વફાદારી, અડગ હિંમત અને સંપૂર્ણ સમર્પણ, એ જ ગુણો હનુમાનજીના ચરિત્રનો આધારસ્તંભ છે. અને બસ આ જ ગુણાત્મક સામ્યતા તેમને વિશેષ અને પ્રિય બનાવે છે. તો આ વિશેષ સંબંધનો વ્યવહારિક અર્થ શું છે? એવું માનવામાં આવે છે કે વૃશ્ચિક રાશિના લોકો માટે હનુમાનજીની ભક્તિ અત્યંત ફળદાયી નીવડે છે. એ તેમની અંદર રહેલી તીવ્ર ઊર્જાને એક સાચો રસ્તો બતાવે છે અને તેમને જીવનમાં સ્થિરતા, શાંતિ અને શક્તિ આપે છે. અને છેલ્લે આ વાત ફક્ત વૃશ્ચિક રાશિ પૂરતી સીમિત નથી. આ જોડાણ આપણને બધાને એક સાર્વત્રિક પાઠ શીખવે છે. વફાદારી, સમર્પણ અને નિર્ભયતા જેવા સનાતન ગુણો આપણને સૌને વધુ સારા માણસ બનાવે છે અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે.
આજની આ ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં જ્યાં સંબંધો અને મૂલ્યો બધું જ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યારે વફાદારી, સમર્પણ અને હિંમત જેવા ગુણોનું શું સ્થાન છે? શું આપણે આ પ્રાચીન સદ્ગુણોમાંથી કંઈક શીખીને આપણું જીવન વધુ સારું બનાવી શકીએ? આ સવાલ સાથે હું તમને વિચારવા માટે છોડી દઉં છું.